પણ છોકરો તો કરનારે મારા છોકરા બચાર ભગવાનને સૂર્ય છે બે છોકરો આલો તો આખા ગામમાં પેડા શકું બચાના મારે ટેકો થાય મારે કોઈ કરનાર નહીં મારે નહીં તો મારા હાથે વાઢવું પડે છે શું કરે કયો ઘેર કોણ કરે ગાયો લાવ્યો નવી બેસ્યો લાવ્યો દોવાની મારે આ છોકરો બચાવવાનો છે પણ સૂર્ય છે બે જેન શું કરે કોણ લાવવા ચાલે કોઈ લાવનાર છે નહીં એટલે મારે બધું કરવું પડે છે બે નવી લાવ્યા ને બે પાછી લાવ્યા છે તેમાં એક વિવાહ પર બે સારી છે અને અમે વિવાહ એટલે હું બસ છોકરા ભગવાન માતાજી હોમું જોવો મારો ભગવાન તો છોકરો આલો બધા બે સૂર્ય છે છોકરો આલો તો સારું ગામમાં વળી પેડા બેડા વેકું તો વળી મારે થોડો ટેકો થાય અને છોકરાને થોડો ટેકો થાય અને મને આમ થાય કે ભાઈ હું છોકરો આલે મને અળખ નામ આવે એટલે એમાં કહે છોકરો આલે તો સારું બચાર મારે છોકરાને રાજી મુએ રાજી સૂર્ય બે જણ છે હજુ પહેલાં ભણી છે એક બચાર છોડી જાય છે તે હાથમાં ભણે છે 4 કલોલ હું લેવા આવ્યો છું ઘેર કોઈ છે નહીં મારે આવવું પડે એવું કરે કયો શું કરામાં કોઈ છે નહીં ઘેર એટલે મારે કોઈ કરનાર કોઈ છે નહીં એમાં ભગવાન આડે કહીએ ભગવાન મારે થતું નહીં બનતું નહીં અને ભગવાન મારા છોકરાને એક આડો છોકરો ભગવાન હાલ મારી આળસ વાપરશે ઘેરાની આળસ વાપરશે ભગવાન તો વળી હાલે તો ગાયના પૂનનો હાલે વળી તો વળી મારે કોમ થઈ જાય ત્યાર પછી મારામાં ઘેર લઈને જવું પછી માથે આમાં શું કરે કયો બાપા હા બેટા બોલો આપણે દવાખાને જવાની છે એવું છે ઓ ભગવાન મારી અરજી વાપરશે અત્યાર વાર્તા આવ્યો છું બેટા ભગવાન તારો આપશે મારી હળદ વાપરશે ઘેરાની હળદ વાપરશે બેટા અને આપશે તો છોકરો જ આપશે મને વિશ્વાસ છે ભગવાન માતાજી મારી હળદ વાપરશે હે રોમા પીર રણુજાવાળા બાપા દયા કરજો એ કરે પણ આ વસ્તુ રખી વેચતા નહીં આ પૈસા અમારે વસ્તુ ખોવાઈ જાય વસ્તુ ખોવાઈ ના થાય શું થાય આ એટીએમ બીટીએમ બધી આ સીટીએમ બીટીએમ આ ફોર્મો ચમ મેલ્યો જોજો કઈ ખબર જ નહીં પડી ભાઈ કે અમે કોમ કરીએ શું કોમ કરો હરખું કોમ તો કરો એની મેલે તો જો ઘેર જવું હોય તો આ ટેકાએ હરખા મેલ્યા નહીં તો પછી હરખું કરતા જ નહીં મોહમ્મદ બા હરખું કરવું પડે પણ આ રમો પીએ મારી દયા કરીએ ને પેલા સાપરા મળ્યા તો નતારે 2 માળ વાળું ઘર થઈ ગયું આ રમો પીર મારી લાજ રાખી હો જય રમા પીએ તો મારી લાજ રાખી હો અને એ વચ્ચે વચમાં રહ્યો ઊંચું થતું નહીં અને આ જો ખોવાઈ ના થાય હરકી મને મેળવા દે ને તો મારું કે તમે એવું કરો એટલે ભાઈ હું મેળ દઉં આ ટેકા બેકા હરખું કરતા નહીં હરખું કર દઉં આ કાઠી એટલો મેળ દઉં એટલે મારે બીજી વખત લાગી ના પડે હરખી કરીને મેળ દઉં કેવી લાવ્યો છે કયો આ જણ ગાડીઓ લાવ્યો છું અને મારા છોકરાને તો છોકરો આવે તો હું ગાડીઓ કેવી લાવું કયો અસર લાવું તો ત્યાં પહેલાં સાયકલો એ લાવું અને સાયકલ પર બેહાઈને આખો દળ ફેવડું અને આટલા માટે રમાડું રાગા રમાડું ફેવડું ને એવું કરું પણ આમાં આ એક છોકરો બે જેની છોડી છે એના માટે લાવ્યો છું તે આખો દા ઘેર રમે છે આખો દા ફેવડા આખો દા રમે છે મોટી છોડી હાથમાં બચાવી ભણે છે અને જેની છોડી જાય ના જાય ને બાલબાટી કામ ભણે છે બરાબર મારા મારે છોકરાને ફોન કરવો પડશે મારે શું કરું મારે હેલો હા બોલો બાપા એટલે બેટા કેવા અમારા છે બેટા છોકરી છે અમારા હેરાન તો એટલે અમે તો પેડા ગો વેકી મારી છે બધું ગામમાં તો મેં શું છે બેટા આમાં તો અવાજ નહીં આવતો તો છોકરાનો ધડક તો છોકરો ભગવાન આલો તો સારું હું કરે બાપા એ સોરી આપણે છોકરો જ કહેવાય પેલા ધવભાઈ ઘેર જો તઈ લોઠાઈ તો કોઈ કોમના નહીં કે મારા બેટા બહુ આશા હતી કે છોકરાને બે છોડ્યો તેલા પર ભગવાનને આલ્યો હોય તો મને આનંદ થઈ જવો જ કયો
હા તે હવે હું ઘેર જ આવું હેડો ઘેર આવી હા આ હેલ હા ભગવાને સોરી આલે છોકરો મારે જરૂર હતી ને ભગવાને સોરી આલે લાવે તો સોરી માટે ગાડી ને એના માટે સાયકલ આપવા કરતો પણ ભગવાને સોરી આપી કયો હા શું કરે મારે કયો શું કરવાનું મારે સૂર્ય બેસી છોકરો ભગવાને આલ્યો તો સારું હતું પણ ભગવાને મારો છોકરો જતો તો સોરી આલ્યું ચમ મફુબા ઉદાસ છો શું કરું બેટા કયો ચમ મારો છોકરા બેટા 2 છોડીઓ છે અને પાછો બીજી ત્રીજી છોડી આવી એ સોરી એ છોકરો જ છે પેલા ધઉબા ને ત્રણ લોઠાઈ તો હેરો એ વખો કરી ધઉબા એવું છે ઓહો હું માં નજરોય જોઈને આવ્યો તઈને ત્રણ ભેંસ પટે મૂંગી રહ્યા ધઉબા એકલા કોમ કરી તો બેટા મને હું શું કહું છું મને આવું લાગે કે મારો છોકરો તો મને તો બેટા એવું લાગવું જ ને ભાઈ કે છોકરો હતો પણ સૂર્ય છોકરો જ છે બેટા બધી વાત આપણે દુનિયાને પોકાય દુનિયા કે હા મફોબાન છોકરા તો ત્રણ છોડી ફેર આવ્યો તો ફેર કે ત્રણ છોડતા 2 છોડી હતી કે ત્રીજી છોડી આવી તે હેરો આપણે ધઉબા ઘેર જોઈએ હું માં નજરો જોઈ હોન તો એ રોતાઈ નહીં આવડતું એવું છે એવું કોમ કરીને ત્રણ છોકરા ઊંઘી પણ રહ્યા બેટા વાત સાચી છે પણ છોડ્યો તો બેટા તું કશી લાખ બધી વાત છે પણ છોડ્યો ચકલિયાના માળા કહેવાય ગમે તે હોય પણ છોડી પહેણાય એટલે એના હાડા હેરો આપણે જોવામાં જઈએ ત્યાં ધઉબા ઘેર જાણો તમે પાછા જ્યાં તો મારા છોકરાને કંઈ છોડ્યો છે પણ મારા ધવભાઈ ઘેર જવું છે તે જો યોન છોકરા શું કામ કરશે શું કરશે એ મારે જોવા જવું છે તો મારામાં છોકરો બચારા મારા આવ્યો હતો હવે પણ ધવભાઈ લોકો કહેશે ધવભાઈ 3 છોકરા છે ત્યાં મારે જોવા જવું છે શું કામ કરશે કે હું નહીં તો જોવા જવું ધવભાઈ તો છોકરો કહેતો હતો કે ધવભાઈ 3 છોકરા છે તે એટલે મારામાં ધવભાઈ ઘેર જોવા જવું છે જોઈએ પેલા મફુબાના છોકરાને જો ખોરાનું કોક છે સોરી આવે તો સારી વાત છે નકર છોકરા તો માથા પડી એવા છે મારા ત્રણ છોકરા માથા પડ્યા છે બોલો ઓ છોકરા મારે યાર ખાવા બાવાનું બનાવ્યું કે નહીં બનાવ્યું હવે તો ખાજે તું આખો દારો ખા કરવાનું હોય છોકરા નાવા પોણી નાવા પોણી તાન યાર આઘા જો હેરો કોકને જવા દે ઘરમાં એવામાં આઘા જો અરે આ છોકરા એના કરતા તો મને સોડીઓ આપી હોય તો સારું તાન આવું ને આવું કરી છે યાર મને તો સોડીઓ આપી હોય તો સારું આ છોકરા તો માથા પડ્યા છે મારા તાન એના કદી સોડી હોય તો સારું મારા બિચારી કોમ તો કરે બિચારી અરે છોકરા અલે ખાવા બાવાનું યાર અમારે તો ખાજે આખો દારો ખા કરવાનું હોય અલે આ યાર તારા બાપા હું તો જો યાર ગયરોડ શું તે ખાવાનું એ નહીં આપવાનું કહું તે ગયરા તે આખો દારો ખા કરવાનું હોય મારો છોકરો ખાવાનું એ આપતો નહીં ને યાર બાબા હું ગામમાં જઉં છું અરે હા બી તો છોકરાઓ આમથી જઈને આવ્યો હા તે તો ભાઈ બના ગયા છે તો અમે ગામમાં જઉં છું હા તે કોક લેતા આવજે યાર ખાવાનું તો બાપનું તો અમે તો જો હમણાં તો ખાધ્યું આખો દારો ખા કરવાનું હોય હું ગામમાં જવું પૂરા આટલું ખાધી છે કોક લેતા જે હા, લેતા પછીનું. હા તો વાહ બોલામાં ભૂબા બેઠા છો ઓવા યાર તમારા તો છોકરા 3 છે સીધ ને પણ તમારા છોકરાને જોયા છે બધા ત્રણ માથા પાડે છે યાર તો મોફું ભાઈ પણ ખવડાવે છે કે નહીં ખાવા તો આલે છે કે નહીં હાલતા ખાવા તો આપી છે પણ બહુ ત્રાસ આપી છે યાર મારા છોકરા તમો- ત્રણ તો મૂકો મારા વડે 3 છોડે છે તો કોઈ ભગવાન મારા છોકરાને એક છોકરો આલ્યો હોય તો સારું સારું હતું તમારે છોડ્યો છે અને મારા છોકરા ને તો હું પછતાઈ ગયો છું એવું છે ઓહો યાર તો મારે વાત હોવી કે ધવભાઈ છોકરા તો કે બહુ ડેન્જર છોકરા છે ને કે તાન ધવભાઈ કે ખાવાનો વખો પડશે ને એવું બધું હોભળ્યું મેં વાતાવરણ આદમી પેલો છોકરો મને મારીને ગયો લ્યો હવે એને તાક બિચારા શું કેવું મારા ના ચાલે એવું હો. તાન મારે તો સૂર્ય બોમ્બ તો કીયા પણ મને બાપા કરી આ મોઢું હુકાય અને જેડસોને તો હું જેડી રમવાની ગાલી લાવ્યો છું પણ આશા હતી પણ મને ભગવાનને ના લીધો આપણે છોકરું કયો છોકરાની આશા હતી મારા છોકરાને પણ
ફોન કર્યો તે કે સોડી છે હું તો પેડા બેડા બધું લાયા તો હવે ક્યાં પણ ભગવાનને નહીં હાલવા ભગવાન મારો રોમો પીર વળી ભગવાન મને યાર છોકરાનો બહુ હરખ હતો પણ આ મારા છોકરા એવા પાકે છે ને બીજાના લસણ એ હાલ હાલ વાત સાચી યાર મેં વાત સાંભળી હતી તાન કે ધોબા છોકરા તો કે ગણતાય નહીં કે ખાવાય નહીં હાલતા કે કાલ તો કહેતા હતા કે બે ધક્કો મારતા તમોણ ઓહો યાર તમોણ ઓહો લ્યો આવું ચાલો ખાવાનું એ આટલું આટલું આપી છી લ્યો પછી આપણા પગના તાળી તાન મને તો સોડીઓ મોટી સોડી બનીને આવે ને કે બાપા નાહી લ્યો કે બાપા ખાઈ લ્યો બાપા પોણ થઈ જશે નહીં લ્યો હેડો તમે મને એવું કહેતા જ ધોબા તમારે તો બેબી નહીં નહીં અરે હું કામ મફુભાઈ યાર અમારે તો સોરી નહીં ને એ એકલો ત્રાસ છે આ છોકરા તો એના કદી પથરા આલ્યા હોય ને તો એ લુગડો ટીચવા થયો યાર શું કરે પણ ધોબા કહું મારું સોડીઓ છે ધરુ બાપાને ભગવાનને સોડીઓ હોનાની આલી બોલો મારે તો સોડીઓ છે હોનાની છે આ તમારા છોકરા જેટલો ત્રાસ હાલશે મારે સોડીઓ તો મને કે બાપા બાપા કરી મોઢું હુકાય અને હું આવ્યો હોય કે બેઠો હોય કે બાપા કોણ થઈ ગયું નાહી લ્યો આ બાપા ખાવાનું તમારે ખવડાવે મારો છોકરો મને ખવડાવે સિવાય ખાય નહીં અને તમારે તો કે હું તો વાત સાંભળી હતી કે ધોબા કે ધક્કો મારો છોકરાએ યાર મને તો ધક્કો મારી મારી મારે છે મારો છોકરો યાર આવું ના કરાવો ભાઈ છોકરાને કહેવું પડે મને આવે ને હું ઠપકો દો આવે ભેગું થતું મારા વચમાં હું એ ખેતરમાં જવું છે ને તો એ હું ધોબા શું કરે ચાળે લાવું છું અને એમાં છોકરા બાય તો બચ્ચા કહેવાય નહીં એને ભગવાનને ઓવર સોળી હાથમાં ભણે છે એક બાલ બાજિકા ભણે છે બચ્ચા બરોબર અને ભગવાને સોળી આજે બધું ભગવાન મૂકો ભાઈ તારા હાથમાં છે જે ભગવાનના હાથમાં હોય આપણે તો બીજું ના કરાય આ હું તો ઉભા જવું તા હા યાર તો ગામમાં છોકરો હોય તો ઠપકો બપકો દેજો કોક ના ના હું કહું કે આવું ના કરાય તારો તો કતો જી આવ્યો ગામમાં જતો બધી વાત સાચી તું કે તું ધોબાન છોકરો છે ને ઓહો તે કે છોકરા ધોબાન કે તરાસ બહુ આપી છે ચમ તે કે ખાવાય નહીં હાલતા પોણી મેળવાનું કહ્યું તો કે ધક્કો માર તો મેં એવું વાપર્યું હતું પણ હવારે ખાવા આલું પછી હવારે ખવડાય નવરાઈ દઉં પણ બેટા જો બાપાને તો અત્યારે તમારે સેવા કરવાની છે અને તો શી તે સારું છે તે હજુ તો તમારે 25 વીઘા જમીન 25 રાખી છે તે સારું છે આ મારે તો તને છોડ્યું છે તે ભગવાને બચાવવાનો હું કરો મારો છોકરો નહીં તો પણ તને છોકરા છે એટલે અમે બાપાને વિચારશો નહીં અને થોડું હાથવો તેમી ખવડાવો અને તેમી નવડાવો એ તો શીત તો તમારે સારું તમારે તો ખબર નહીં પડતી પણ 2 ટાઈમ ખવડાવું છું 2 ટાઈમ નવડાવું હાથો જ બચાવ દઉં સારું હા હું જોતો દવભાઈ કહેતો છોકરા તરાસ છે ચેલો તરાસ આપી છે અને મારે તો છોડ્યું છે પણ ભગવાનને હોના જેવું છે ભગવાન ત્રીજી છોડી આલી તો એ મારે તો હોના જેવું છે આ મારે તો દવભાઈ ખાવાય નહીં હાલતા અને તમે જો તમે વાત હોપી હતી કે ધક્કો માર્યો અને ખાવાનું છોકરા કીધું તે મને દવભા બચ્ચા હમાસા કરી રોતા હતા મને કહેતા હતા કે ખવડાવતા નહીં ધક્કો માર્યો અને ધક્કો મારી બાઈ કાઢે એ તો સી તે છોકરા હતા એના વડાને તાગર જીગા કરી છે નકર સાકર કશું ના હોય આમ ભગવાન ચંદ્ર અરે આવો બાપુભાઈ બેહો 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 હા બેઠે ભગવાન અરે રોમ અરે રોમા પીર ઋતુભા હા બોલો ને એક દુઃખ છે મારો કે દુઃખ છે પાહુ તમારે મારો છોકરાને તો 2 છોડે તે પછી જે છોડી ના આવી અલે મફુભાઈ તમને ખબર પડે ઘરી યાર હા કે આ મતલબ તમને ખબર નહીં પેલા દવુભાન જોઈ તમે યાર ઘેર કેટલો વખો છે દીકરી એ છોકરો કહેવાય એમ કેવા મતલબ મારું એમ કેવું છોરી આલી ને ભગવાનને ગમ્યું એ ખરી એમ કેવું પેલા દવુભાન ઘેર જોયું છોકરાએ હરખીથી નાવા નહીં દેતા હરખીથી ખાવા નહીં આપતા એના ખાતે ભગવાને કે પથરો આલ્યો હોય તો કે લુગડો ધોવા થવો જ એવું હતું? છોરી એ છોકરો કહેવાય યાર મારું એમ કેવું હા વાત સાચી ઋતુભા પણ તાની યાર. મને આશાથી હું તો બધું બહુ મહેનત કરી બહુ કરી પણ ભગવાનના હાથમાં છે ભાઈ આપણે તો શું કરીએ તારી છોડીઓ મારો છોકરા તે કયો એ ચિંતા ના કરવાનું હોય એ છોરી એ છોકરો ગણાય યાર પેલા ધવુભાન તમને ખબર પડે ખરી યાર તમે જોયું ખરું તમે હું નજરે જોતો જ. તમે નજરે ના જોઈ ના મેં ઘેર જોતો હું. તમે તાન હું તો ધવભા તો કે છોકરા ધક્કો માર્યો ધક્કો હું મારી નજરે જોઈ હું એ તમારે પેલા જઈને આવ્યો હતો ને જતો તો જેતો તે આમ ગહેરી ગહેરી ખાવા ના આલી બાજરી રોટલો આલી હુક્કુ ભંઠ આલી
શાક ના આલી મરચું ના આલી તો ખાવાનું હિમ એમ કેવું મારું જાય છે તે મૂકો પછી બાજરી અને વીઘો બે વીઘા પકી રહેશે અને આપણે છે મૂકો 2 વીઘા પકી રહેશે પણ ભગવાને તો એ ના હોય તો હું કઈ ના યુવાન ભરવાના છોકરા કૂદી છે વાળા તાનું એ ચિંતા ના કરજો છોરી એ છોકરો જ છે ચિંતા ના કરજો તમે ઘેર જોજો તાર જેનો વિચાર છે કે મોટો વિચાર છે યુવાન બચાવવાનો એ પેલો બોકરીઓ નહીં એ અરીબો પેલો હનુમાન જેવો હા તે પણ તમે તો ઠપકો દેજો હા તો હું તે ચિંતા ના હું કરજો જાઉં હા જો તો ઠપકો દેજો હા બચાવ તો હું ઠપકો દઈ દેતા ચિંતા ના કરજો તો હું કહી દઈ મારી દે. કાલે મેં વાતો કે ધક્કો મારે કે ના બાઈક તે ધક્કો ચિંતા મારે નહીં કરવાની કે છોરી ઘડી છોકરો ઘડી જ કે છે ખાવાનું હોય એવું કહેતા હતા ના એ છોરી એ છોકરો છે તો ચિંતા નહીં કરવાની તમારે અરે ભગવાન પેલા બચારા મફુભાઈ છોકરા બચારા છોકરાનો હરક હતો અને પેલા દઉબાન વળી છોરીનો હરક છે એટલે પેલા દઉબાન તો વળી છોકરો બચારો ગહેરી બચારા ખાવા હરખું ના લત તો કરવાનું હું એમ કેવું મારી ના કદી ભગવાન માતાજી ચોરી આલી હોય ને દઉબાન તો સારું હતું એમ અને પેલા વળી મફુભાઈ છોકરાની જરૂર હતી તે વળી ચોરી બચાવ ભગવાન માતાજી આલી જે ઈવન ગમી એ ખરું એ મારા રોમ મને દઉભાઈ જોડી જા દે ઈવન બચ્ચા થોડું ઠપકો આલું ને પેલા બોકરિયાની થોડું ઠપકો આપતા હોઉં મારું એમ કેવું કે બાપાને બચ્ચાને થોડું ખવડાય અત્યારના જમાનો તો બાપાની સેવા કરશો ને તો જ તમે મજરા આવશો બાકી ને મજરા નહીં આવો તો દઉભાઈ જોડી જવા દે અરે રોમ હા મફુભાઈ તને ઠપકો દીધો ને ઓહો તે વણ થોડું મોન દે યાર તારા બાપાને તો મોનતો નહીં પણ તું આ મોને બાપા હોય ને એટલે આવો દઉભાઈ આવો હા આ બોલાડું તું અરે બે એટલે છોકરા ભૂઈ તો બે એમાં કઈ તો ઉપર બે તું ભૂઈ બે તારા બાપનો બચ્ચા જોતો ખરા છે તકલીફ આલું છું બાપા ઉપર બે હો કે હા હું ઉપર બે હવાનું યાર છોકરા તું તારા બાપા હરખું ખવડાવતું નહીં ને યાર તું બચ્ચા મખુભાઈ મને વચમાં કહેવાય હતા કે પેલા દઉભાઈ છોકરા કેટલો વખો પાડી ખબર પડત એટલે બાપ છે ને એ તો સારું છે નગર યાર મોત કરે તમે ગોમમાં લોક માર્યા વગર ના રહે આ બચ્ચા હોય દઉભાઈ શરમમાં તમે કોઈ બોલતું નહીં ગોમમાં તમને ખબર પડે ઠપકો દેવાની યાર મારે તો આ ઠપકો દેવા આવ્યો ભાઈ દઉભા મને મફુભાઈ વાત કરી કે પેલા દઉભાન બચ્ચા ગહેરી ને એવું બધી વાત કરી છે હું વળી તો ઠપકો દેતા બચ્ચા એટલે આ ભાઈ છોરીઓ મફુભાન બચ્ચા છોકરાનો હરક હતો તે ભગવાન માતાજી ઈવન છોરી આલી તમારે છોરીનો હતો તે છોકરો આલી મેલે તે હરખેથી બાપાને ખવડાવો હરખેથી સેવા કરો તમે આ બાપ છે ને એટલે તમે ગામમાં કોઈ બોલતું નહીં છોકરા નકર તમે માર્યા વગર ના રાય તે તાર હરખું બનાવીને ખવડાય શાંતિ અને હરખું તો બેહાર ને ઊંઘાડજે એમાં મારે જવું ઘેર બહુ ટાઈમ નહીં માં જોઈ આ તો કહેવા જ આવે તો પૈસા તને મૂકો આટલે નહીં એકલો તો કહેતો જાઉં લડો દઉં બા તે તાર તમારા છોકરું નહીં વિચાર હું કીધું તો ખરું આટલું આટલો બધો તને કહીશ તારા બાપાને તો વિચાર થોડું યાર હું ચાલ એટલે ખાવાનું હું બને દઉં તમે ઊંઘો સારું ચાલ હા આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાવે તો ચમકાવાના આવા ગામમાં બધા બહુ છોકરાઓનો છોરીઓનો ત્રાસ હોય એટલે વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી.